નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે ખ્યાતિકાંડમાં મુખ્ય આરોપીની ધરપકડ. હવે નવા ખુલાસા પણ સામે આવવાના છે. ત્યારે આગળ વાત થશે રશિયન સેનામાં સેવા આપતા 12 ભારતીયોના થયા છે મોત. અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીને 8 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. ત્યારે વાત થશે ફરીથી વડોદરાના માથે પાણી કાપનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વાત થશે શાળામાં સડેલું અનાજ મળ્યું, તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. ખાખી સામે ખાખીએ જ કરી છે લાલ આંખ, વાત છે નરોડાની. ત્યારે આગળ વાત થશે દેવભૂમિ દ્વારકામાં સતત 7મા દિવસે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે વાત થશે બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ સારથી પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આગળ વાત થશે પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી સામે આવી છે. અને અંતે વાત થશે માઉન્ટ આબુમાં 0.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળ્યું છે. હવે મિત્રો સમાચાર વિસ્તારથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ 0.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સૌથી ઠંડુ રહ્યું છે. મેદાની વિસ્તારોમાં સિરોહીમાં 3.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત સિકરમાં 4 ડિગ્રી, પિલાનીમાં 6.4, જાલોરમાં 6.8 અને શ્રી ગંગાનગરમાં 7.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાઈ ગયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી સામે આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે વધતું વાયુ પ્રદૂષણ એક ગંભીર સમસ્યા છે અને તેને પહોંચી વળવા માટે જરૂરી પગલાં કઠોર હોવા જોઈએ. આ સાથે કોર્ટે ઉત્તર પ્રદેશ અને હરિયાણા સરકારોને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર હેઠળ આવતા તેમના વિસ્તારોમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવા માટે જણાવ્યું હતું. આ સાથે કોર્ટે માહિતી આપી છે કે રાજસ્થાને એનસીઆરમાં સમાવિષ્ટ વિસ્તારોમાં ફટાકડા ફોડવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ સારથી પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ સારથી પોર્ટલ શરૂ કરાયું છે. આ પોર્ટલ પરથી વિદ્યાર્થી અને વાલીઓને અભ્યાસને લગતી મૂંઝવણ દૂર કરવામાં આવશે. વિદ્યાર્થી અને વાલીઓ 990-99-22-648 હેલ્પલાઇન વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરી શકો છો. ઉલ્લેખનીય છે કે આગામી ફેબ્રુઆરીમાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું આયોજન છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકામાં સતત 7મા દિવસે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકામાં સતત 7મા દિવસે ડિમોલેશન યથાવત છે. 7મા દિવસે બેટ દ્વારકામાં વધુ 8 સ્થળે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન હનુમાન દાંડી રોડ પર આવેલા અનઅધિકૃત બાંધકામો ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. સત્તાવાર માહિતી મુજબ કુલ 7,614 ચોરસ મીટરની જમીન પરથી દબાણ હટાવવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાખી સામે ખાખીએ જ કરી છે લાલ આંખ. નરોડા પોલીસ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે, જેમાં પીસીઆર વાનમાં દારૂની બોટલ અને પૈસા લઈને ફરતા પોલીસકર્મી અને હોમગાર્ડ જવાન સામે ગુનો દાખલ કરીને બંને સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બંનેની હાલમાં ધરપકડ કરવામાં આવી છે અને દારૂ અને પૈસા ક્યાંથી આવ્યા તેની તપાસ પણ આદરવામાં આવી છે. પોલીસકર્મી જો અન્ય કોઈ ગુનામાં સામેલ હશે તો તેની સામે પણ ફરિયાદ દાખલ કરીને કાયદાનું ભાન કરાવવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાળામાં સડેલું અનાજ મળ્યું છે, તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મરદમાળ ગામમાં શાળામાં સડેલું અનાજ મળી આવ્યું છે. ધરમપુરની પ્રાથમિક શાળામાં 160 બાળકોને અપાતા ચણામાં જીવજંતુ મળી આવ્યા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સમિતિએ ધરમપુર તાલુકા પંચાયતના અધ્યક્ષ સભ્ય કલ્પેશ પટેલને ફરિયાદ કરી હતી કે શાળામાં બાળકોને અપાતા ચણામાં જીવજંતુ જોવા મળ્યા છે. અધિકારીએ જણાવ્યું છે કે આ કેસમાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફરી વડોદરા માટે પાણીનો કાપ. વડોદરા મહાનગરપાલિકા હસ્તકના પાણી પુરવઠા વિભાગ દ્વારા વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પાણી ગેટ ટાંકીના કમાન્ડ વિસ્તારમાં સાંજના સમયે પાણીનો કાપનું આયોજન છે. અહીંયા
નળિકા જોડાણની કામગીરી કરવાની હોવાને કારણે આ વિસ્તારના લોકોને સાંજના સમયે પાણી મળશે નહીં. પાઇપલાઇનની કામગીરીના કારણે પાણી કાપથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીને 8 વર્ષની કેદની સજા. ગુરુવારે એક યુએસ કોર્ટે સાઈ વર્ષિત કુંડલાને હુમલાનો દોષિત ઠેરવ્યો છે. 20 વર્ષના સાઈએ 22 મે 2023ના રોજ આ હુમલો કરવાનો પ્રયાસ કર્યો. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે આ હુમલાનો ઉદ્દેશ્ય લોકશાહી રીતે ચૂંટાયેલી યુએસ સરકારને ઉઠલાવી પાડવાનો હતો, જેથી તેની જગ્યાએ નાઝી વિચારધારાથી પ્રેરિત સરમુખત્યારશાહી શાસન આવે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયન સેનામાં સેવા આપતા 12 ભારતીયોના મોત. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. ભારતીય વિદેશ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે રશિયાએ ભારતને જાણ કરી છે કે રશિયન સેનામાં સેવા આપતા 16 ભારતીયો ગુમ છે. મંત્રાલયે જણાવ્યું છે કે રશિયન સૈન્યમાં સેવા આપતા ભારતીય નાગરિકોને પાછા મોકલવાની વિનંતી કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે રશિયન સૈન્યમાં સેવા આપતા 12 ભારતીયો અત્યાર સુધીમાં મૃત્યુ પામ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખ્યાતિકાંડમાં મુખ્ય આરોપીની ધરપકડ, હવે નવા ખુલાસા થશે. અમદાવાદના ખ્યાતિકાંડમાં ખ્યાતિ ગ્રુપના ડાયરેક્ટર અને ચેરમેન કાર્તિક પટેલની ધરપકડ થઈ છે. કાર્તિક પટેલ પહેલા ઓસ્ટ્રેલિયા અને પછી દુબઈ ગયો હતો. હવે તેને ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં રખાશે. હવે વાત એવી છે કે ખ્યાતિકાંડને લઈને કાર્તિક પટેલે મોટો આરોપી છે. ખ્યાતિકાંડને લઈને કાર્તિક પાસેથી હવે પોલીસને ઘણા પણ ખુલાસા જાણવા મળી શકે છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.